હેલો ફ્રેન્ડ્સ, મારી આ યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 3 સ્વાધ્યાય પોથી ભાગ નંબર 3 અને વિષય અંગ્રેજી યુનિટ 3 રેઇનબો આ એકમનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ. એક્ટિવિટી 1 ગીતનું ગાન કરવાનું છે. અહીં ગીત આપેલું છે તે ગવડાવવાનું છે. હવે આગળ એક્ટિવિટી 2 ખૂટતા અક્ષરો મૂકી શબ્દો પૂર્ણ કરવાના છે. અહીં 7 શબ્દો આપેલા છે તે આપણે ખૂટતા અક્ષર મૂકીને પૂર્ણ કરવાના છે. હવે એક્ટિવિટી 3 આપેલા રંગની વસ્તુઓ ફરતે ચોરસ દોરો. રેડ, બ્લેક, પિંક એમાં આપણે ગોળ કરવાનું છે. હવે આગળ બ્રાઉન, વ્હાઈટ, યલો, ઓરેન્જ. પછી એક્ટિવિટી 4 અહીં વાર્તા છે. વાર્તાના ચિત્રો છે. ધ ફોક્સ એન્ડ ધ ગ્રેપ્સ. વાર્તાના ચિત્રો કે પાત્રોની ઓળખ કરી તેની ફરતી વર્તુળ કરવાનું છે. હવે આગળ એક્ટિવિટી 5 મેચ એ વિથ બી. એટલે અહીં શું કરવાનું? મેચ કરવાનું છે. એપલ લખેલું છે, સામેના ચિત્રમાં જોડકું જોડવાનું છે. એપલ ક્યાં છે તે. પછી ટ્રી છે ત્યાં પણ જોડવાનું છે. એ રીતે 5 આપેલા છે તો 5ને મેચ 5 શબ્દો આપેલા છે તે સામેના બી વિભાગ જોડે મેચ કરવાના છે. હવે આગળ એક્ટિવિટી 6 સંખ્યા લખો. સ્ટાર્ટ. અહીં સંખ્યા લખવાની છે 50, 51, 52, 53 એમ કરીને 72 સુધી લખવાની છે. હવે એક્ટિવિટી 7 જુઓ, વાંચો અને લખો. અહીં ચિત્ર જોવાનું છે અને અહીં લખેલું છે રોઝ, એટલે પછી આપણે જોઈ જોઈને લખવાનું છે. સનફ્લાવર એ પણ એને જોઈ જોઈને લખવાનું છે. મોગરા, લોટસ, મેરીગોલ્ડ, એપલ આ બધા સ્પેલિંગ તો લખેલા છે પણ આપણે તે જોઈ જોઈને લખવાના છે. પાઇનેપલ, ગ્રેપ્સ, પોટાટો, કેપ્સિકમ વગેરે લખેલા છે તો આપણે જોઈ જોઈને લખીશું. હવે અધ્યાય પોતાની પસંદ અને નાપસંદ ટેબલમાં લખેલી છે તો તમે બીજા માટે પણ આ ટેબલ ભરો. તો મિત્રો, તમને આ સ્વાધ્યાય પોથીનો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો. અને હા, જેને જરૂર હોય તેને શેર પણ કરજો. બાય બાય.